નમસ્કાર, જય શ્રી કૃષ્ણ સર્વ વિદ્યાર્થી મિત્રોને. આપ સર્વેનું સ્વાગત છે આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા બે વિડીયો લેક્ચરોમાં ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ આ ત્રણ જે આર્થિક સુધારા 1991માં ભારતે કર્યા હતા એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી ગયા છીએ. તો આ વિડીયો લેક્ચરમાં આપણે આ પાઠને હવે પૂર્ણ તરફ લઈ જઈશું. એટલે આ પાઠને આપણે અહીંયા આ વિડીયો લેક્ચરમાં પૂર્ણ કરી દઈશું. ખૂબ જ નાનો અને સહેલો પરંતુ ઘણા બધા ઉપયોગી પ્રશ્નો છે આ પાઠમાંથી નીકળી શકે બરાબર એવો આ પાઠ છે અને સમજવામાં અને યાદ રાખવામાં પણ ખૂબ જ સહેલો પાઠ છે. તો આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ આજે વિશ્વ વ્યાપાર સંગઠન એટલે શું, એનું બધું કાર્ય શું, એના ધ્યેય શું, પછી છે ટકાઉ વિકાસ કઈ રીતે શક્ય છે, પછી જે WTOની ભારત ઉપર શું અસર પડી છે, કયા ફાયદા અથવા તો કયા ગેરલાભ થયા છે, એ બધી આજે આ વિડીયો લેક્ચરમાં આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગલી આપણે ચર્ચા કરીશું અને સમજશું. તો શરૂઆત કરીએ આજના વિડીયો લેક્ચરની. તો કે વિશ્વ વ્યાપાર સંગઠન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન શું છે? આ WTO આપણે હાલના સમયમાં WHO તો ઘણું વખત નામ સાંભળેલું હોય છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બરાબર. કોરોનાની મહામારીને લીધે આ વારંવાર ચર્ચામાં રહેતું હોય છે. પણ જે રીતે સમગ્ર વિશ્વના લેવલે આ WHO કાર્ય કરે છે એ જ રીતે સમગ્ર વિશ્વમાં વ્યાપાર માટે કોઈ સંસ્થા કાર્ય હોય તો એ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. શું છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન? કોના હેઠળ છે? ક્યારે એની સ્થાપના થઈ? એના મુખ્ય ધ્યેય શું બરાબર છે? એની આજે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરીએ તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન WTO શરૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, જે મેઇન સંસ્થાઓ છે એની તારીખ અને યર છે એ મહત્ત્વની હોય છે. MCQમાં અથવા 1 માર્કના અથવા 1-2 વાક્યના પ્રશ્નમાં પૂછી શકે છે બરાબર કે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? 1 જાન્યુઆરી 1995માં. આ સંસ્થાના મુખ્ય મથક તરીકે સ્વિટ્ઝરલેન્ડના જીનીવાને રાખવામાં આવ્યું છે અને આ સંસ્થાના ધ્યેયો છે એ નીચે મુજબ છે. સિમ્પલ ને સરળ છે કે યુનાઇટેડ નેશનમાં જે કંઈ પણ સભ્યો હતા એ સભ્યોએ 1 જાન્યુઆરી 1995માં એક સંગઠન બનાવ્યું. એ સંગઠનને નામ આપ્યું WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને એના ધ્યેયો છે એ નક્કી કર્યા. કયા કયા ધ્યેયો તો જોવા જઈએ તો કે વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા. બે દેશો વચ્ચે કોઈપણ પ્રકારના અવરોધો હોય વ્યાપારને લગતા તો એ વ્યાપારને લગતા અવરોધો છે એને દૂર કરવા. વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ છે એ દૂર કરવું. વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ છે એ દૂર કરવું. પછી છે વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું અને વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ અથવા તો નિવારણ કરવું. વિદ્યાર્થી મિત્રો, આપણે WTO છે એના વિશેની ગયા વિડીયો લેક્ચરમાં તો માહિતી મેળવી જ ગયા હતા, છતાં પણ આ વિડીયો લેક્ચરમાં આપણે એને ફરીથી સમજીએ છીએ. એનું કારણ એ છે કે કારણ કે ખૂબ જ મહત્ત્વનું WTO છે બરાબર. પ્રશ્નની દ્રષ્ટિએ જોવા જાય તેનું મહત્ત્વ ખૂબ જ છે. એના ધ્યેયો અને કાર્યો છે એ ખૂબ જ પૂછાય એવા હોય છે. એટલે આપણે અહીંયા બહુ ડીપમાં તો નહીં જઈએ પરંતુ ચર્ચા કરીએ તો કાર્યો એના કયા કયા છે? તો કે બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી કરારોનો અમલ કરાવવો. એટલે કે કોઈ બે દેશો વચ્ચે કોઈ પણ પ્રકારના કરાર કરવા હોય તો એ કરાર છે એ
એનું માળખું શું હોય, બરાબર છે, એનું માળખું તૈયાર કરવાનું અને એનો અમલ કરાવવાનો છે એ પ્રયત્ન અથવા તો એ કાર્ય છે એ WTO કરે છે. પછી જે વિશ્વ વ્યાપાર સંગઠન છે એ બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટા માટે ફોરમ એટલે કે જ્યાં ચર્ચા માટેનું એક સ્થાન હોય, બરાબર, એની કામગીરી બજાવે છે. એટલે કે કોઈ દેશમાં વેપારને લગતો કોઈ પણ પ્રકારના ચર્ચા વિચારણા કે વાટાઘાટો કરવાની હોય તો WTO છે એ એક સલાહ કામગીરી માટેની ફરજ નિભાવે છે, બરાબર, એ કાર્ય કરે છે. પછી જે WTO એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, WTOનું હેડક્વાર્ટર છે એ ભલે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં હોય, તેનો મતલબ એ નથી કે એ સ્વિટ્ઝરલેન્ડ પ્રત્યે છે એ ભેદભાવ રાખશે અથવા તો એના પ્રત્યે કોઈ તરફેણમાં મુદ્દો લાવશે, બરાબર. એ હંમેશા દરેક દેશો માટે ભેદભાવયુક્ત અને કોઈના પણ બિનતરફેણ રહીને કાર્ય કરશે. અને જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા પણ સૂચવે છે. હવે કોઈ દેશમાં કોઈ પણ પ્રકારના કાયદા લાગુ પડતા હોય કે જે વેપારને અસર કરતા હોય તો એ કાયદાઓમાં કોઈ કાંઈ સુધારો વધારો કરવો હોય અથવા તો એ કાયદામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ હોય તો WTO છે એ કાયદાનું અવલોકન કરી અને એમાં જરૂરી સુધારા અથવા તો વધારા કોઈ પણ કરવાના હોય તો એ સૂચના આપે છે, બરાબર. એટલે કે WTO છે એ મોટા પ્રમાણે એક પ્રકારે તમે જોઈ શકો તો ફોરમ જેવું કામ કરે છે, બરાબર, ચર્ચા વિચારણાનું કાર્ય કરે છે, કરારો અને માળખું છે એ બનાવે છે, રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તો એવા કાયદાનું અવલોકન કરે છે અને એમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા હોય તો એ બને છે. તો હવે આપણે મહત્ત્વની બાબત આવે છે કે ભાઈ WTOને લીધે ભારતને કેવી અસર થઈ, બરાબર છે, શું સારું મળ્યું, શું ખરાબ થયું, બરાબર, એની ચર્ચા આપણે કરીએ. તો કે આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય છે. એટલે કે 1995થી ભારત છે એ WTOનું શું છે, સભ્ય છે. આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા તો ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા મુખ્યત્વે આપણે નીચે મુજબ કરવાના છીએ. તો સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, ભારતે શા માટે WTOમાં જોડાણ કર્યું 1995માં, તેનું એક મુખ્ય રીઝન તો એ જ જોઈ શકાય છે કે આપણે ઓલરેડી 1991માં આપણા દેશના અર્થતંત્રને વિશ્વ માટે ખુલ્લું મૂકી દીધું હતું, બરાબર. એટલે કે વૈશ્વિકીકરણને લીધે આપણે આપણું જે અર્થતંત્ર છે એ વિદેશી કંપનીઓ માટે ખુલ્લું મૂકી દીધું હતું. એટલા માટે ક્યાંક ને ક્યાંક 1995માં આપણે જોડાઈ શક્યા WTO સાથે, બરાબર. જો આર્થિક સુધારા ન થયા હોત તો કદાચ આપણે WTOના સભ્ય ન પણ હોત, બરાબર. એટલે 1991માં થયેલા સુધારા અને એમાં પણ વૈશ્વિકીકરણને લીધે ક્યાંક ને ક્યાંક આપણે 1995માં જે WTOની રચના થઈ એમાં આપણે સભ્ય થઈ શક્યા. તો હવે જોઈએ તો કે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5 હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો. શું થયો? જંગી વધારો થયો. તેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1%થી વધુ થયો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, બહુ કંઈ ખાસો ફેર નથી પડ્યો છે, બરાબર. પણ એક પ્રકારે એમ જોવા જઈએ તો નિકાસમાં જરૂર વધારો થયો છે, પણ પર્સન્ટેજની દ્રષ્ટિએ જોવા જઈએ તો 0.5થી 1 કરતાં વધારે તો એ કંઈ બહુ મોટી ઉપલબ્ધિ ગણાય નહીં, બરાબર. જ્યારે આપણે અંગ્રેજોનું શાસન નહોતું ત્યારે ભારતનો સમગ્ર વિશ્વ વ્યાપારમાં હિસ્સો છે એ અરાઉન્ડ 33% કરતાં વધારે હતો. વિચાર તો કરો, 33% કરતાં વધારે. અને ક્યાં અત્યારનું 1%, બરાબર. એટલે કેટલી આર્થિક રીતે શોષણ કરેલું છે અંગ્રેજોએ ભારતનું એ આપણે અહીંથી જ જોઈ શકીએ છીએ, બરાબર. તો WTOને લીધે ક્યાંક ને ક્યાંક આપણી નિકાસોમાં વધારો થયો છે, પણ મારી દૃષ્ટિએ જોવા જઈએ તો એટલું બધું હજી વિશ્વ વ્યાપાર સંગઠનને કારણે ભારતની જે વિશ્વ વ્યાપારમાં હિસ્સો છે એ એટલો વધેલો
ન કહેવાય. WTOના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થયો છે. બરાબર, આપણે સભ્યપદ મેળવેલું છે એટલે આપણે જે આપણા દેશમાં જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એટલે કે વસ્ત્ર બનાવવાનો ઉદ્યોગ છે એને એ વિકસ્યો છે. વિદેશોમાં આપણા કપડાની અથવા કાપડની માંગ વધી છે. પછી જે WTOમાં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં પણ વૃદ્ધિ કરી શકશે. બરાબર છે, આપણે કાંઈ ખેત ઉત્પાદન કરેલું છે એને વિશ્વ સમક્ષ વેચી શકીએ છીએ. નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી ઊંડિયામણમાં વધારો થશે. વિદ્યાર્થી મિત્રો, આયાત એટલે શું અને નિકાસ એટલે શું, આ બે શબ્દ તો તમને ખ્યાલ જ છે, છતાં પણ જણાવી દઉં. આયાત એટલે અન્ય દેશમાંથી ભારતમાં લાવવું. બરાબર, પેટ્રોલ છે, બરાબર, તેને આપણે શું કરીએ છીએ, અન્ય દેશમાંથી ભારતમાં લાવીએ છીએ, કારણ કે ભારતમાં એનું એટલું ઉપયોગ છે એટલો પ્રમાણમાં મળતું નથી ભારતમાં, એટલે આપણે એક્સપોર્ટ એટલે જેને એમ કહીએ આપણે આયાત કરીશું. બરાબર. પછી નિકાસ એટલે શું, તો કે નિકાસ એટલે કે આપણે અન્ય દેશને વેચીએ. બરાબર, એક્ઝામ્પલ સ્વરૂપે કે ભાઈ ખેત પેદાશો, બરાબર, મસાલાઓ, આ બધી વસ્તુઓ આપણે શું કરીએ છીએ, વિદેશના દેશોને આપણે વેચીએ છીએ. રેડી. તો આયાત અને નિકાસ વચ્ચે આ ફેર હોય છે. આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભો તો થશે જ, પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે કેટલે અંશે સહકારથી વર્તે છે, આ બાબત તેના પર આધારિત છે. હવે આ ઉપરની બધી જે ફાયદાઓ છે એ મળે ક્યારે, કે જ્યારે ભારતની આંતરમાળખાકીય સગવડો છે ને એ ખૂબ જ સારી હોય. આંતરમાળખાકીય સગવડો એટલે શું, તો કે આંતરમાળખાકીય સગવડો એટલે કે રોડ છે, રોડ રસ્તાઓ છે, બરાબર, પછી ઇલેક્ટ્રિસિટી છે, બરાબર છે, પાણીની સપ્લાય કેવી છે, બરાબર છે, પછી ત્યાંના સરકારી કાર્યાલયો કેવા છે, એટલે કે કામકાજની દ્રષ્ટિએ, બરાબર, ઇમારતોની દ્રષ્ટિ નથી જોવાના, બરાબર, સરકારી કાર્યાલયો કેવા છે, બરાબર. આ બધી વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક આંતરમાળખાકીય સગવડોમાં આવે. અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ તો આ રોડ રસ્તા છે એ કેને કહેવાય, બરાબર, તો એ આંતરમાળખાકીય સગવડ કહેવાય. પાણી પુરવઠો વિભાગ છે તો આંતરમાળખાકીય સગવડ કહેવાય. રોડ રસ્તા બનાવવા તે આંતરમાળખાકીય સગવડ કહેવાય. હોસ્પિટલો, સ્કૂલો, બરાબર છે, આ બધી વસ્તુને આંતરમાળખાકીય સગવડો કહેવાય કે જે દેશને આગળ વધારવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે મહત્ત્વનો ટોપિક આવે છે ટકાઉ વિકાસ, સુપોષિત વિકાસ. અને હાલની પરિસ્થિતિને જોવા જઈએ તો આ વિકાસ છે એ જ આપણે યોગ્ય છે. શા માટે, તો જે રીતે આપણે અત્યારે કુદરતી સંપત્તિ, કુદરતી સંસાધનોનું શોષણ કરીએ છીએ ને, એ શોષણને લીધે કદાચ આપને જે મળતી કુદરતી સંસાધનની વસ્તુ છે એ ભવિષ્યમાં આપણી આવનારી પેઢીને ન પણ મળે. તો એટલા માટે આ વિકાસનો ખ્યાલ છે એ ઉદ્ભવ્યો છે. શું કે છે એની વ્યાખ્યા, તો કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી. એટલે કે આપને ખ્યાલ છે કે ભાઈ પેટ્રોલ એ એવી વસ્તુ છે કે જો એક વખત ખૂટી જશે તો એના પછી કરોડોના વર્ષો વીતી જશે, ત્યારબાદ એ પ્રાપ્ય થશે કે નહીં એ પણ હજી અશક્ય કે શક્યની વસ્તુ છે, બરાબર. પણ પેટ્રોલ છે એ કેવી વસ્તુ છે કે પુનઃ અપ્રાપ્ય થઈ શકે એવી, મતલબ કે પુનઃ પ્રાપ્ત નથી થઈ શકવાની. તો આપણે જે રીતેનો અત્યારે યુઝ કરીએ છીએ એ યુઝને લીધે કદાચ છે આ પેટ્રોલ ભવિષ્યમાં ખૂટી પણ જાય. તો શું કરવું જોઈએ, તો કે આપણે ભવિષ્યના ધ્યાનમાં રાખીને આપણી જરૂરિયાતોને છે ને એ એવી રીતે સંતોષવાની અથવા તો પેટ્રોલનો એવી રીતે ઉપયોગ કરવાનો કે જેથી ભવિષ્યની કોઈ પણ અશક્યતા છે કે જે ખૂટી જવાની એ બધી દૂર થાય. આમ આ તો મેં ખાલી પેટ્રોલ એક ઉદાહરણ લીધું, પરંતુ એ ઘણી કુદરતી સંસાધનોની વસ્તુઓ છે કે જેની ખરેખર આપણે જાળવણી કરવી જરૂરી છે.
આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મુકાયો છે. બરાબર, એમાં શું કરવામાં આવે છે? કાયમી જાળવણી કરવાની. માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આપણે ખ્યાલ છે કે કઈ રીતે માનવ સર્જિત અને કુદરતી આપત્તિઓ છે એ દિવસે ને દિવસે વધી રહી છે. તેનું કારણ એ જ છે કે આપણે મહદઅંશે અને ખૂબ જ બહોળા પ્રમાણમાં કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી ચૂક્યા છીએ. આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. બરાબર, આજે જે રીતે આપણો દેશ અથવા તો આખું વિશ્વ છે એ આગળ ને આગળ વધી રહ્યું છે. બરાબર, પણ એ આગળ વધવાને લીધે સામે કુદરતી રીતે જે સંસાધનો છે એનો નાશ થઈ રહ્યો છે. બરાબર, કુદરતી સંસાધનોના ભોગે આપણે વિકાસ છે એ જાજો ટાઈમ ટકે નહીં. આપણે જોઈ શકીએ છીએ કે જંગલોનું પ્રમાણ છે એ બહોળા પ્રમાણમાં ઘટતું જાય છે. વસ્તી વૃદ્ધિ થવાને લીધે લોકોને રહેઠાણની જગ્યા માટે જંગલોને અથવા તો ખેતીલાયક જમીન છે એને આપણે ઉપયોગમાં લેવા લાગ્યા છીએ. એટલે ક્યાંક ને ક્યાંક કુદરતી સંપત્તિનો આપણે ખૂબ જ વ્યય અથવા તો દુરુપયોગ કરતા થઈ ગયા છીએ. વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી તેવો ભય સેવાઈ રહ્યો છે. આજે આપણે જે રીતે કુદરતી સંસાધનોનો દુરુપયોગ કરી રહ્યા છીએ એ પ્રમાણે અત્યારના જે લોકો છે કે જે પર્યાવરણને જાળવવાનો પ્રયત્ન કરે છે એવો વિચારે છે કે જે રીતે આપણે અત્યારે જે સગવડો ભોગવી રહ્યા છીએ એ ભવિષ્યમાં આપણી આવનારી પેઢીને મળે કે ન મળે એનો ડર વર્તાય છે. આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને તેની ગુણવત્તા ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. જેમ જેમ વિદ્યાર્થી મિત્રો ઇન્ડસ્ટ્રી એરિયા વધે છે તેમ તેમ કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટતું જાય છે અને એની ગુણવત્તા પણ ઓછી થતી જાય છે. આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. પરિવર્તન લાવવું જ જોઈશે. એ ખ્યાલ આપણે છોડી દેવો જોઈએ કે ઔદ્યોગિક પ્રગતિ જ એ જ આર્થિક પ્રગતિ. આ ખ્યાલને આપણે છોડી અને ટકાઉ વિકાસના ખ્યાલને અપનાવવો જોઈએ જેથી આવનારી પેઢીની જરૂરિયાતોને આપણે જરા પણ નુકસાન પહોંચાડી શકીએ નહીં. રેડી વિદ્યાર્થી મિત્રો? તો હવે એના પછીનો ટોપિક આવે છે કે પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે નીચેની વ્યૂહરચના આપણે અપનાવી જોઈએ. શું કરી શકીએ છીએ? તો કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સંસાધનો જેવા કે ખેતીલાયક જમીન હોય, જંગલો હોય, જળ સંપત્તિ હોય, આ બધાનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો. અને જે પ્રાકૃતિક સંસાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા જેવા કે કોલસો, પેટ્રોલિયમ, ખનિજો વગેરેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હવે સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો કે જંગલો છે, જળ સંપત્તિ છે, ખેતીલાયક જમીન છે, એવી કુદરતી સંસાધનોની જે બાબત છે એનો ઉપયોગ આપણે છે વારંવાર કરી શકીએ છીએ. જંગલોનો નાશ કરવાની સાથે સાથે આપણે વૃક્ષો વાવીને જંગલોને આપણે ફરીથી ઊભા પણ કરી શકાય છે, પરંતુ એને યોગ્ય રીતે ઉછેર કરવો જોઈએ. બરાબર. પછી બીજી વસ્તુ એ કીધી છે કે એવી વસ્તુ કે જે એક વખત જ ઉપયોગમાં લેવાય છે. પેટ્રોલ એક વખત તમે યુઝ કરી લીધું તો એ પેટ્રોલ ફરીથી પાછું તમને ઉપયોગમાં આવવાનું છે તો કે નહીં. તો એવી વસ્તુઓનો ઉપયોગ આપણે ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું જોઈએ અને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજી, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી, બરાબર, ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીનો ઉપયોગ આપણે વધારવો જોઈએ. બરાબર છે. અત્યારે ઉદ્યોગો છે આપણે તો મોટા પ્રમાણમાં આપણે હવે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે, ખબર હોય તો આપણે આ નામ સાંભળ્યું હોય છે. બરાબર, GIDC. બરાબર, GIDC એટલે શું? તો કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. આ જે
વિસ્તારો છે એ દરેક શહેરોમાં હોય છે કે જ્યાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો જ સ્થપાય. એટલે શું થશે તો કે ઉદ્યોગોનું સ્થાન છે અને રહેઠાણનું સ્થાન છે, આ બે વચ્ચેનો જો વ્યવહાર છે એ ખૂબ જ ઓછો હશે અથવા તો એનો માર્ગ છે ઓછો હશે, તો લોકો છે એ પોતાના રીતે છે અથવા તો કોઈ જાહેર ટેકનોલોજી અથવા તો જેને કહેવાય જાહેર માર્ગોને ઉપયોગ કરીને એ આવી શકશે અને ઇકો ફ્રેન્ડલી મિત્ર ટેકનોલોજી અપનાવી. ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીમાં આપણે અત્યારે જોવા જઈએ તો બરાબર છે, બેટરી સંચાલિત છે એ ઘણી બધી વસ્તુઓ આવે છે. પછી છે સૌર ઉર્જા સંચાલિત ઘણી બાઇકો અથવા તો અન્ય કાર પણ હવે આવવા લાગી છે, બરાબર. એનો ઉપયોગ આપણે કરવો જોઈએ. પછી છે જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેમને મહત્તમ ઉપયોગમાં લેવા જોઈએ. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓના એકથી વધુ ઉપયોગ, દાખલા તરીકે વીજળી ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર, બરાબર. હવે આમાં શું થઈ છે કે ભાઈ આપણે એક કરતાં વધુ વખત ઉપયોગમાં લઈ શકાય ને એવી દરેક બાબતનો આપણે ઉપયોગ કરવો જોઈએ. વીજળીનું ઉત્પાદન છે એ આપણે એક કરતાં વધુ વખત થઈ શકીએ છીએ, બરાબર. એક્ઝામ્પલ સ્વરૂપે કે ભાઈ નર્મદા ડેમ છે તો નર્મદા ડેમની આપણે ખ્યાલ છે કે જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે આપણે એમાંથી વીજળી છે એ ઉત્પાદન કરી શકીએ છીએ, બરાબર. તો આપણે એ રીતના આયોજન કરવું જોઈએ કે વીજળી ઉત્પાદન થઈ શકે. પછી પૂર નિયંત્રણની બાબત છે એ ખાસ અત્યારે જરૂરી છે. બિહાર જેવા કે જે ઉત્તર પૂર્વોત્તર રાજ્ય છે ત્યાં પૂરની પરિસ્થિતિ હાલતા જોવા મળે છે, એટલે પૂર નિયંત્રણ છે એ ખાસ રાખવું જોઈએ. અને વાહન વ્યવહાર. પછી જે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો અને વધતા જતા ગંદા વસવાટો અટકાવવા અને એના ઉપર નિયંત્રણ મૂકવા, બરાબર છે. આ મહત્ત્વનું છે. એક તો દુરુપયોગ કુદરતી સંસાધનોનો ન થવો જોઈએ, ઔદ્યોગિક કચરાનો યોગ્ય આયોજન રીતના એનો નિકાલ કરવો જોઈએ, ગમે ત્યાં નદી નાળામાં વહેવડાવી ન દેવા જોઈએ. ઝેરી રસાયણ હોય તો એનો પણ ગમે ત્યાં જમીનમાં કે અન્ય કોઈ પણ નદીમાં છે એને ફેંકી દેવા ન જોઈએ. અને વધતા જતા જે ગંદા વસવાટો છે એને અટકાવવા જોઈએ, બરાબર છે. ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જેવી બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર આપવો જોઈએ. આ મહત્ત્વનું છે. એક વખતનું ઇન્વેસ્ટમેન્ટ અને લાઈફ ટાઈમ માટેનું રિટર્ન છે એ મળે છે, બરાબર. સૌર ઉર્જા અને પવન ઉર્જા છે એના થકી આપણે ઉર્જા છે એ બહોળા પ્રમાણમાં મેળવી શકીએ છીએ. અને સૌર ઉર્જામાં આપણે ગુજરાત છે એ મોખરાનું સ્થાન ધરાવે છે કે જ્યાં આપણે ટેરેસ સોલાર એનર્જી છે એનો ઉપયોગ વધી રહ્યો છે, બરાબર. એટલે હવે ઘરે ઘરે આપણે સૌર ઉર્જા છે એનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ હતા આપણા પ્રાકૃતિક સંસાધનોનું સંવર્ધન છે એ કઈ રીતે કરી શકાય એના ઉપાયો. હવે ભારતે અને વિશ્વએ કેવા પગલાં લીધા છે પર્યાવરણની સુરક્ષા કરવા માટેના? તો આ લાસ્ટ ટોપિક. તો કે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાંમાં જોઈએ તો કે પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું. ત્યારબાદ વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાઈ. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી મિટિંગો, શિબિરો, સંમેલનો યોજાણા, પણ એના નક્કર અમલ માટે એક પણ પગલું આગળ નથી ભરાણું. આ બધા માત્ર આધિકારિક રીતના જોવા જઈએ તોની બાબત છે કે ભાઈ 1972માં પૃથ્વી પરિષદનું આયોજન થયું. તો શું 1972માં ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ હતી? ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ હતી? નહોતી. તો 1972માં પૃથ્વી પરિષદનું આયોજન થઈ ગયું હતું, પર્યાવરણની દ્રષ્ટિએ મહત્ત્વની ગણાતી હતી. તો હાલની પરિસ્થિતિમાં ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિ કેમ ઉદ્ભવી? શું 1972માં કોઈપણ પ્રકારના કાયદા કે એના નિયમો બનાવેલા હશે તો શું એનું અમલીકરણ નહીં કરવામાં આવ્યું હોય? એટલે નક્કર પગલાં ભરવા અને માત્ર સંમેલનો અને આયોજનો કરવા એ વ્યર્થ છે. પણ આપણે યાદ રાખવું પડશે, બરાબર, કે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું. પછી ભારતનું જોવા જઈએ તો ભારતમાં શું છે તો કે ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. જેમ કે દેશના મુખ્ય શહેરોના
પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. વિશ્વભરમાં 5મી જૂનને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે અને જાહેર કરેલો છે પર્યાવરણ દિન તરીકે. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 5મી નવેમ્બર એટલે પર્યાવરણ દિવસ. 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ પણ થઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમે ઉપયોગો કરતા તો હું તો તમને એમ કહીશું કે એક પ્રકારની એવી ખોટી માહિતી છે કે જે ક્યાંક ને ક્યાંક નક્કર પગલાંના સ્વરૂપે નથી. સિમ્પલ છે કે મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ થવાથી શું ફાયદો. એક વસ્તુ છે કે લોકોને ખ્યાલ પડે કે કયું શહેર સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે, જેથી આપણે એને યોગ્ય કરી શકીએ. પણ આમાં સરકારનો શું પ્રયત્ન? પછી છે પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્યએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરી છે, બરાબર. પણ પ્રદૂષણ નિયંત્રણની સ્થાપના કરેલી છે, પણ શું એ પ્રદૂષણ રોકવામાં સક્ષમ થઈ છે? તો કે નહીં. આજે પરિસ્થિતિ એવી છે કે ટોપ 10 જે સિટી હોય વર્લ્ડના, એમાંથી અરાઉન્ડ 7 થી 8 એવા શહેરો છે કે જે સૌથી વધુ પ્રદૂષિત હોય. વિશ્વના ટોપ 10 કન્ટ્રીના અથવા તો ટોપ 10 સિટી છે, એમાં ભારતના 7 થી 8 હોય છે. તો ભારતમાં ખરેખર પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ નબળી પરિસ્થિતિ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આપણે તો નાનું એવું પગલું ભરી શકીએ. વૃક્ષારોપણ છે એ આપણા માટે સક્ષમ કાર્યક્રમ કરી શકાય, એટલે આપણે એ કરી શકીએ છીએ અને એનો ઉછેર પણ આપણે કરવો જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક આપણું પણ થોડું ઘણું પર્યાવરણના સંરક્ષણ માટે એક યોગદાન કહી શકાય. આગળ વધીએ તો કે આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે. જેમ મેં કીધું તેમ, જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો તે સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જશે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષણ અટકાવવું એ આપણી સૌની ફરજ છે. એમાં થોડું તો થોડું આપણે પણ પાર્ટિસિપેટ કરવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ વિચારતા હોય કે હું એકલાથી શું કરી શકું, બરાબર. પરંતુ શરૂઆત આપણે નહીં કરીએ તો દરેક વ્યક્તિ આમ જ વિચારશે કે મારા એકલાથી શું થશે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં ત્યાં આપણે કચરો ન ફેલાવીએ, જ્યાં ત્યાં ગંદકી ન ફેલાવીએ. હંમેશા કચરો છે એ કચરા પેટીમાં નાખીએ અને અન્ય વ્યક્તિ જો કાર્ય કરતું હોય તો એને સમજાવવાનો પણ પ્રયત્ન કરીએ. એટલે શરૂઆત છે એ પહેલાં સેલ્ફથી કરાય, ત્યારબાદ જ આપણે અધરને અન્યને સમજાવી શકીશું. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આપણે સરસ મેસેજ સાથે આ પાઠને અહીંયા આપણે પૂર જાહેર કરીએ છીએ. રેડી વિદ્યાર્થી મિત્રો? તો હોમવર્કમાં ઉદારીકરણનો અર્થ આપી તેના લાભ જણાવો. ખાનગીકરણના લાભ અને તેના ગેરલાભ, આ 2 પ્રશ્ન મહત્ત્વના છે. અને વૈશ્વિકીકરણના લાભ, આ 3 પ્રશ્ન છે તમારા હોમવર્કમાં કરવાના રહેશે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો મળ્યા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. અસ્તુ. જય હિન્દ.